વિદ્યાર્થી મિત્રો, આશા છે કે કોરોનાની આવી સિચ્યુએશનમાં પણ તમે લોકો ઘરે રહીને સારી મજાની શિક્ષણની પ્રવૃત્તિઓ કરતા હશો. તો આજે આપણે ઇતિહાસનો ચોથો પાઠ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું શરૂ કરીશું. ભારતમાં ઈસવીસન 1757માં અંગ્રેજોએ સામ્રાજ્યની સ્થાપના કરી અને તેના પછી વહીવટ ચલાવવા અને નિયંત્રણ મૂકવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની વહીવટી માળખાની સ્થાપના કરી. તે પછી 100 વર્ષ દરમિયાન કંપનીની વહીવટી નીતિ અવારનવાર બદલાતી રહી. જોકે તેનું મુખ્ય લક્ષ્ય તો એટલું જ હતું કે ભારત ઉપર એકાધિકાર પ્રાપ્ત કરવો અને કંપનીના નફામાં વધારો થાય અને તેવી રીતે ભારતનું સતત આર્થિક શોષણ કરતું રહેવું અને લક્ષ્યની પૂર્તિ કરવા માટે તેઓએ વહીવટી નીતિ ઘડી. હવે તેઓના સરકારનું માળખું શું હતું તે આપણે સમજીશું. બક્સરનું યુદ્ધ 1764માં થયું હતું અને તેનામાં અંગ્રેજો વિજયી થયા હતા. તો તેને વિજય પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ પર પૂર્ણ નિયંત્રણ પ્રાપ્ત કર્યું. જો કે વહીવટી માળખાની શરૂઆતમાં તેણે કોઈ પણ પરિવર્તન ન કર્યું. કંપનીનો વ્યાપાર વિકસે અને ઇંગ્લેન્ડમાં મોટા પ્રમાણમાં વ્યાપાર મોકલી શકાય તેવી શાસન વ્યવસ્થાનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ઈસવીસન 1765થી 1772 દરમિયાન બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ અને દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળની પ્રજા આર્થિક શોષણનો ભોગ બનવા લાગી અને હવેથી ભારતીય કર્મચારીઓ બ્રિટિશ અધિકારીઓના નિયંત્રણમાં કાર્ય કરી શકતા હતા, પરંતુ સ્વતંત્ર રીતે કાર્ય નહોતા કરી શકતા. તેમની પાસે જવાબદારી હતી પરંતુ અધિકાર નહોતા, જ્યારે કંપનીના અધિકારીઓ પાસે અધિકાર હતા પણ કોઈ જવાબદારી ન હતી. આથી આ દરમિયાન બંગાળનું મોટા પ્રમાણનું શોષણ થયું. જો કે 1772 પછીથી કંપનીએ દ્વિમુખી શાસન પદ્ધતિને તિલાંજલિ આપી દીધી અને બંધ કરી દીધી અને સમગ્ર બંગાળનું શાસન તંત્ર પોતાના હાથમાં લઈ લીધું અને પોતાના અધિકારીઓ દ્વારા જ ચલાવવાનું શરૂ કર્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપની હતી. તેનું માળખું વેપાર કરવા માટે જ બનાવવામાં આવ્યું હતું. તેનો સર્વોચ્ચ વડો ઇંગ્લેન્ડમાં રહીને ભારત પર નિયંત્રણ ધરાવતો હતો. જો કે બ્રિટિશ સરકારે આ વિચિત્ર પરિસ્થિતિ પર પોતાનું નિયંત્રણ લાદવા માટે અલગ પ્રકારનું વહીવટી તંત્ર માળખું ઊભું કર્યું હતું. રેગ્યુલેટિંગ એક્ટ, જેને નિયામક ધારો કહી શકાય છે, જે 1773માં રચાણો હતો, તેના દ્વારા બ્રિટિશ સંસદે વહીવટી માળખામાં પરિવર્તનની શરૂઆત કરી. જો કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર એટલે કે નિયામક મંડળ પર બ્રિટિશ સરકારનું એટલે કે સંસદનું નિયંત્રણ મૂકવામાં આવ્યું. પિટ્સ ઇન્ડિયા એક્ટ એટલે કે હિન્દ ધારો, જે 1784માં ઘડાયો, તેના દ્વારા આ નિયંત્રણ વધુ કડક બનાવવામાં આવ્યું અને આ કાયદા દ્વારા 6 કમિશનરોને ભારતીય બાબતો માટે નિમણૂક કરાવવામાં આવી, જેના બોર્ડ ઓફ કંટ્રોલ તરીકે ઓળખવામાં આવતા અને તેમાં ઇંગ્લેન્ડના 2 કેબિનેટ મંત્રીઓનો સમાવેશ થતો હતો. ભારત પર શાસન કરવા માટે ગવર્નર જનરલ અને 3 સભ્યોની બનેલી કાઉન્સિલના હાથમાં ભારતનું શાસનતંત્ર સોંપવામાં આવ્યું હતું. એટલે કે ભારતનું શાસનતંત્ર એ 2 અંગ્રેજ ગવર્નર જનરલો અને તેઓના 3 સભ્યો જે અંગ્રેજીઓ જ હતા, વેપારીઓ હતા, તેઓના હાથમાં એક કમિટી બનાવવામાં આવી અને તેઓના હાથમાં ભારતીયોની સમગ્ર વહીવટી નીતિ અને શાસનની નીતિ તેમને સોંપી દેવામાં આવી. હવે પીટના ધારા પછી, કે જે પીટનો ધારો 1857માં રચાણો હતો, તેના પછી કંપનીને કાયદાઓ દ્વારા અનેક પરિવર્તનો કર્યા. ગવર્નર જનરલને વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવી. ચાર્ટર એક્ટ ઈસવીસન 1813માં ચાર્ટર એક્ટ આવ્યો હતો. તેના અનુસાર ભારત સાથેના વ્યાપાર પર ચાલતો કંપનીનો એકાધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યો. એટલે હવે માત્ર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ ભારત સાથે વ્યાપાર કરી શકે એવું નથી. ઇંગ્લેન્ડમાંથી કોઈ પણ ભારતની સાથે વ્યાપાર કરી શકવા માટે છૂટ છે, તેને સ્વતંત્રતા મળી ચૂકી છે. નહીં તો પહેલાં માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ એવો એકાધિકાર આપવામાં આવ્યો હતો કે તે ભારતમાં વેપાર કરી શકે છે. હવે અંતે ઈસવીસન 1833માં નવા ચાર્ટર એક્ટ દ્વારા કંપનીએ સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દેવામાં આવી. એટલે ઈસવીસન 1833 પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે પહેલાં પોતાની રીતે જ ભારતમાં શાસન ચલાવતી હતી, કાયદાઓ ઘડતી હતી અને અધિકારો પ્રાપ્ત કરતી હતી, હવે એવું નહીં થાય. હવે બ્રિટિશ સરકાર એ કંપનીને પોતાની સાંસદ નીચે લાવી દીધી છે, જેને કારણે હવે બ્રિટિશ સરકારે જ બધું નિયંત્રણ ભારતનું લઈ લીધું છે. આ રીતે સંસદીય કાયદાઓ દ્વારા કંપની અને તેના વહીવટી તંત્રને બ્રિટિશ સરકારના નિયંત્રણમાં લાવવામાં આવ્યું, પરંતુ તે 6000 માઇલ દૂર બેસીને ભારતનું રાજ્ય ચલાવી શકશે નહીં તેવી ખાતરી થતાં ગવર્નર જનરલની પરિષદને સર્વોચ્ચ અધિકાર ઉપરાંત કેટલીક વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવી. આનામાં કહેવા એમ માંગે છે કે એ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ સાંસદના હાથ નીચે લઈ લીધી હતી, પરંતુ નિર્ણય બધો બ્રિટિશ સાંસદ જ લે. પરંતુ આટલું દૂર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ભૌગોલિક અંતર ઘણું વધારે છે,
જેને કારણે તેઓ આટલું દૂર રહીને ભારત ઉપર શાસન કરી શકતા ન હતા, વહીવટ સરખું સંભાળી શકતા ન હતા. એટલા માટે તેઓએ ગવર્નર જનરલની નિમણૂક કરીને એ ગવર્નર જનરલને બધા જ સર્વોચ્ચ અધિકાર આપવામાં આવ્યા અને સમગ્ર ભારતનો વડો સર્વોચ્ચ વડો બનાવી દેવામાં આવ્યો અને કેટલાક વિશિષ્ટ સત્તાઓ પણ તેને આપવામાં આવી હતી અને તે મુજબ તે પોતાની પરિષદની સલાહને અવગણી પણ શકતો હતો. એટલે જો પરિષદ તેને કોઈ સાચી સલાહ આપે પણ જો તેને માન્ય ન હોય તો તે ન માની શકે એવું. હવે ભારતનો સૌથી પ્રભાવશાળી અને વાસ્તવિક શાસક ગવર્નર જનરલ બન્યો. એટલે ગવર્નર જનરલની નિમણૂક કરી એ લોકો અને એ ભારતનો સર્વોચ્ચ વડો બની ગયો. એટલે એ સૌથી ઉપલો એટલે કે રાજાની લેવલનો જ કહી શકાય. તે બ્રિટિશ સરકારના નિયંત્રણ અને માર્ગદર્શન નીચે શાસન ચલાવતો હતો. તે બધું જ નિર્ણય પોતાના હાથમાં કરતો, પરંતુ બધું ભારતનો નિર્ણય પોતાની રીતે કરતો. બાકી બધા જ નિર્ણય એ બ્રિટિશ સાંસદને પૂછીને કરતો હતો અને માર્ગદર્શનની નીચે કરતો હતો. અંગ્રેજી વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ અર્થવ્યવસ્થાનો મહત્તમ લાભ મેળવવાનો અને એ માટે ભારતનું ગવર્નર જનરલ વેલેસ્લીએ ઈસવીસન 1800માં ભારતીય સંધિ સેવામાં આવનાર યુવાન અધિકારી માટે કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી. હવે ગવર્નર જનરલ વેલેસ્લી આવ્યો અને એણે ઈસવીસન 1800માં ભારતીય સંધિ સેવા એટલે કે સિવિલ સર્વિસીસ, સંધિ સેવા એટલે કે સિવિલ સર્વિસીસ, એના અંદર ફોર્ટ વિલિયમ કોલેજ જે કોલકાતામાં છે, જેને પહેલાં બ્રિટિશરો કોલકાતાને ફોર્ટ વિલિયમ જ કહેતા, ત્યાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી અને તેમાં અધિકારીઓને તાલીમ આપવા માટે તે હતી. અને બ્રિટિશ સત્તાએ ઇંગ્લેન્ડમાં હેલીબરી ખાતે ઈસ્ટ ઇન્ડિયન કોલેજ શરૂ કરી, જે 1806માં કરી હતી હેલીબરી ખાતે ઇંગ્લેન્ડમાં, અને તેનામાં પણ અંગ્રેજોને આવી રીતે તાલીમ આપવામાં આવતી. આ રીતે કંપની સરકારે સંધિ અધિકારીઓની તાલીમનું કાર્ય પોતાના હાથમાં લઈ લીધું. એટલે કે જે પણ સિવિલ સર્વિસીસ માટે જેટલા પણ અધિકારીઓ નિમાય છે કે અથવા તો તેઓ પરીક્ષાઓ પાસ કરીને આવે છે, તેઓ બધાને કેવી રીતે શાસન ચલાવવું, કેવી રીતે વહીવટ કરવું, એ બધા માટેના નિર્ણય અને તેની તાલીમ આપવાનું કાર્ય બ્રિટિશ સરકારે પોતાના હાથમાં લઈ લીધું અને બ્રિટિશરો પોતે જ અધિકારીઓને તે તાલીમ આપતા. એના માટે તેમણે આ બે કોલેજો સ્થાપી હતી. હવે પૂર્વે નાગરિક સેવાઓમાં મોટાભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા થતી હતી, પરંતુ હવે ઈસવીસન 1853ના ચાર્ટર એક્ટ દ્વારા સંધિ સેવાનો એક વિશિષ્ટ કાયદો પસાર કરવામાં આવ્યો, જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે સંધિ સેવામાં પ્રવેશ મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિએ સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પાસ થવું પડશે. હા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તો આપણને બધાને ખબર જ છે. અત્યારે આખા વિશ્વમાં પ્રખ્યાત બની ગઈ છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થાવ અને તમે કોઈ પણ ગવર્મેન્ટ જોબ પ્રાપ્ત કરી શકો છો. તો જીપીએસસી છે, યુપીએસસી છે, એ બધી પરીક્ષાઓ કહેવાય જે સંધિ સેવાઓ માટેની પરીક્ષા છે. તો ત્યારથી શરૂ થયું હતું ભારતમાં. જ્યારે 1853નો ચાર્ટર એક્ટ નિમાણો હતો ત્યારથી ભારતમાં સંધિ સેવાઓ માટે અધિકારીઓને પરીક્ષા આપવી પડતી હતી, પરંતુ એનાથી પહેલાં જે નિયામક મંડળ હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો, એ જ પોતાની રીતે કોઈપણને અધિકારી તરીકે ચૂઝ કરી લેતો હતું, એવું હતું. અંગ્રેજો દ્વારા નિર્મિત સંધિ સેવાની એક ખાસ વિશેષતા હતી ભારતવાસીઓને નિયંત્રણપૂર્વક પોતાનાથી દૂર રાખવા. હવે આ જે સંધિ સેવામાં એમને અધિકારીઓને નિમવાના હતા, તો એમાં અંગ્રેજોએ માત્ર એક જ કામ કર્યું કે ભારતીયોને આ બધી અધિકારો અને એનાથી દૂર રાખવાના. એ મુજબ 1793 સુધી નાગરિક સેવાઓ, સેના, પોલીસ, ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ તમામ ઉચ્ચ હોદ્દાઓ પર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી હતી. અંગ્રેજો હંમેશા પક્ષપાત જ કરતા, ભારતીયોને તેઓ હંમેશા નીચલી પાયરીના જ ગણતા. તેઓને એમ જ હતું કે ભારતીય કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ નથી, તેથી તેઓ બધા મોટા મોટા અધિકારીઓ અને અધિકારીઓના પદે હંમેશા બ્રિટિશરોને જ નિમતા. તેમના મતે આ માટે અંગ્રેજો જ લાયક હતા, તે જ આ કાર્ય કરી શકશે. તેઓ ભારતીયોને નૈતિક જવાબદારીના અભાવવાળા, પતિત અને નિમ્ન કોટીના માનતા હતા. તેઓ ભારતીયોને કાંઈ પણ કરવા માટે સમર્થ જ નથી, હંમેશા અંગ્રેજો જ હોશિયાર હોઈ શકે તેવું એ લોકો માનતા હતા. ગવર્નર જનરલ કોર્નવોલિસ અંગતપણે માનતો હતો કે તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટ છે. તે કોર્નવોલિસને એવું હતું કે તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટાચાર કરે છે, લાંચ રૂશ્વત લઈને જ પોતાનું કાર્ય કરે છે, બાકી એ લોકો કોઈ પણ આવડત ધરાવતા નથી. માટે ઉચ્ચ સેવા અને ઉચ્ચ વેતન માટે બંને બાબતોથી ભારતીયોને હંમેશા વંચિત રાખવામાં આવતા. નાના હોદ્દાઓ અને ઓછા પગારવાળી નોકરીઓ પણ માત્ર ભારતીયોને નિમવામાં આવતા. ત્યારે અંગ્રેજો યાદ ના આવતા તેઓને, કારણ કે તેઓ ભારતીયોને હંમેશા નીચી અને નિમ્ન પદની જ નોકરીઓ આપતા અને અધિકારો પણ ખૂબ જ ઓછા આપતા. પગાર પણ તેઓનો ખૂબ જ ઓછો હતો અંગ્રેજ અધિકારીઓના સરખામણીમાં. ભારતીય સંધિ સેવા દુનિયાની સૌથી પ્રચલિત થઈ ચૂકી હતી. જોકે તેણે ભારતીય હિતોને બદલે
બ્રિટિશ હિતો માટે કામ કર્યું, બ્રિટિશ શાસનનું પણ પોષણ કરવાનું. આમ દરેક ભારતીયોએ હંમેશા શોષણનો જ ભોગ બનવું પડ્યું અને અંગ્રેજોએ હંમેશા બધા ઊંચા હોદ્દાઓ અને ઊંચા અધિકારો પોતાના હાથમાં લીધા અને હંમેશા ભારતીયોની સાથે અન્યાય કરતા રહ્યા. નમસ્તે.